આપણને જે સાધના માર્ગ બતાવ્યો છે, આપણો આ સ્વામિનારાયણીય સાધના માર્ગ સમૂહ સાધના માર્ગ છે. કારણ કે કોઈ ગ્રંથની અંદર ભગવાન સાંઈએ એવું નથી કહ્યું કે જંગલની અંદર એકલા અટુલા જઈને તમે સાધના કરો, પરંતુ સમાજની વચ્ચે રહીને આપણે સાધના કરીએ છીએ. હવે સમૂહની અંદર જ્યારે સાધના કરીએ એટલે ફાયદા તો ઘણા બધા થાય કે અમુક સામાન્ય નિયમ ધર્મ પાળવાનું આપણને એકલાને બળ આવતું ન હોય, પણ જો સમૂહનું આપણે એની સામે નજર આપણે કરીએ તો સાહજિક આપણને બળ મળી જાય કે ભાઈ આટલા બધા હરિભક્તો રોજ મંદિર આવે છે, કથા સાંભળે છે, અમુક તો મંગળા આરતીમાં આવી જાય છે. સાહજિક આપણે એ માર્ગે ચાલવા માંડીએ. શ્રાવણ માસની અંદર ક્યારેક આપણે એકલા ધારણા પારણા કરવાના થાય, એમાં બહુ મજા ન આવે, પરંતુ સમૂહની અંદર ઘણા બધા કરતા હોય તો એની અંદર પણ સાહજિક આપણને બળ આવી જાય. તો ફાયદા એમાં ઘણા બધા છે, પણ સમૂહ માર્ગની અંદર એક પાછું લૂપ હોલ એ છે, એમાં જો થોડુંક તમે જાણપણું ચૂક્યા તો એકબીજાના અભાવ અવગુણની અંદર સાહજિક સરી પડાય. કારણ કે ભગવાને આપણને ક્યાં આંધળા નથી બનાવ્યા એટલે આપણને દેખાવાનું ખરું, આપણને કંઈ બહેરા નથી બનાવ્યા બીજાનું સંભળાશે પણ ખરું. એટલે જો જાણપણું થોડુંક ચૂક્યા, કારણ કે લખ્યું છે ગુણાતીત સ્વામી કે બીજે જે કામ એક કલ્પમાં થાય છે તે આ સત્સંગની અંદર એક દિવસની અંદર થાય છે. એક કલ્પ એટલે 8 અબજ ને 64 કરોડ વર્ષ તમે પરોક્ષમાં સાધના કરો, જે પ્રાપ્તિ ફળ મળે એ આ પ્રગટના સત્સંગની અંદર એક દિવસમાં થાય. આની ગણતરી કરો તો પછી 1 સેકન્ડમાં 1 લાખ વર્ષનું કામ કરીએ છીએ. કોઈ પણ ગાડીની જેમ સ્પીડ વધે એમ બ્રેક વધારે પાવરફુલ જોઈએ. તો આપણા સ્વાયણ સંપ્રદાયમાં જેટલો અભાવ ગુણનો નિષેધ કર્યો છે, તમે જો હિન્દુ ધર્મના બીજા કોઈ ગ્રંથની અંદર અભાવ ગુણની વાત જ નથી, કોઈ ગ્રંથમાં નહીં, રામાયણ ઉપનિષદ મહાભારત કોઈની અંદર નહીં, કેવળ સ્વાયણ સંપ્રદાયમાં જ. કેમ? કારણ કે આપણે આટલી સ્પીડથી ગતિ કરી રહ્યા છીએ. ક્યારેક ગામડાની અંદર અમુક છોકરાઓ સાયકલ ચલાવે તેને બ્રેક જ ન હોય તો પગ નીચે નાખીને પછી ઊભી રાખે, પણ ફૂલ સ્પીડમાં ગાડીઓ જતી હોય, હવે ડ્રાઈવર કંઈ અંદર પગ નીચે નાખતા હોય જ કંઈ. કદાચ પ્લેન લેન્ડ થાય તો એ તો એની સ્પીડ તો 300-400 કિલોમીટર લેન્ડિંગ સ્પીડ હોય, તો બે પાયલોટ કંઈ પગ નીચે ભરાવે એની બ્રેક ફેલ થાય તો. જેમ કોઈ પણ વાહનની સ્પીડ વધે એમ બ્રેક પાવરફુલ જોઈએ, એમ એટલા માટે અભાવ અવગુણની એટલા માટે આપણા સંપ્રદાયમાં નિષેધ છે. કારણ કે આ કેવું છે, સાપ સીડીની રમત જેવું છે. ધીરે ધીરે ક્રમશઃ સાધના કરતા કરતા છેક તમે 99 સુધી પહોંચ્યા. સાપ સીડીમાં એવું હોય તો એક લાંબો સાપ એવો બેઠો હોય કે સીધો તમને 20 સુધી નાખી દે. તો આમાં બહુ જાણપણું રાખવું પડતું હોય છે. એટલા માટે સત્સંગનું વિષ અભાવ અવગુણ દ્રોહ છે, અને સત્સંગની સંજીવની છે સંપ સુરત ભાવ અને એકતા. સંપ સુરત ભાવ એકતાની એક વખત આપણે પહેલા વાત કરી હતી, તો 3 દિવસ સુધી આપણે અભાવ ગુણની વાતો કરીશું. ગુણાતીતાનંદ સ્વામી એક વખત એમને કોઈ હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ લોમશ ઋષિની વાત શાસ્ત્રમાં આવે છે કે એમના આશ્રમમાં આજુબાજુ 12 ગાંવ સુધી માયાનો પ્રવેશ નહોતો, અને આપણે સર્વોપરી સત્સંગ આ પ્રગટનો સંપ્રદાય, કેમ ક્યારેક ક્યારેક હરિભક્તોને ઝઘડો થાય, સંતોને મન દુઃખ થાય, આવું કેમ થાય છે? ત્યારે ગુણાતીત સ્વામી બોલ્યા કે લોમશ ઋષિ તો એકલા સાધના કરતા હતા, કોની જોડે લડવા ઝઘડવા જાય? આપણે તો જુનાગઢમાં 300 તો સંતો છીએ ને કેટલા તો હરિભક્તો છે. વાસણ જો સાથે હોય ને તો ખખડવાના છે, એકલું વાસણ કોઈ દિવસ ખખડતું નથી. એમ સમૂહની અંદર આટલો એક લૂપહોલ, આટલી શક્યતા રહેવાનો અવકાશ છે. હવે અભાવ અવગુણ અને દ્રોહ ઘણી વખત આપણે ભેગું સમજીએ છીએ, પણ થોડોક એની અંદર થોડોક અંતર છે, ભેદ છે, ચડતા ક્રમની અંદર આવે છે. સૌથી પહેલું પગથિયું છે અભાવ. અભાવ એટલે કે એવું સમજવાનું, પાણીની અંદર લીટો, પાણીમાં લીટો પાડીએ એટલે તરત ભેગું થાય, રહ્યા નહીં બહુ. એમ દાખલા તરીકે ઘરની અંદર ન ભાવતી વસ્તુ થાળીમાં આવી તો કોઈ પ્રકારનો કચવાટ કર્યા વગર થાળી મૂકીને બહાર જતો રહે, એને પછી અભાવ સમજો. એનાથી એક ડગલો આગળ વધો તમે એટલે અવગુણની અંદર સરી પડાય. અવગુણ એટલે કે લોટની અંદર લીટો, લોટની અંદર લીટો પાડો એટલે પછી હલાવો તો જ ભેગું થાય, એમ નામ ન થાય. એમ દાખલા તરીકે કોઈક ન ભાવતી વસ્તુ થાળીમાં આવી એટલે પત્ની સાથે ઝઘડો કરે અને ન કહેવાના શબ્દો બોલીને પછી જતો રહે, આને અવગુણ આપણે સમજીએ. એનાથી હજી એક ડગલો આગળ વધે એટલે દ્રોહ સુધી પહોંચે, અને દ્રોહ એટલે કે લોઢાની અંદર લીટો. લોઢાની અંદર તમે લીટો કોતરો ઓગાળો તો જ સારું થાય, અથવા તો બીજી કંઈક પ્રોસેસ કરો તો. એવી રીતે ઘરની અંદર ન ભાવતી વસ્તુ આવી એટલે પત્ની સાથે એટલો ઝઘડો થાય, પછી બથોબથ આવે, મારામારી થઈને છેક છૂટાછેડા સુધી વાત પહોંચે, તો આને દ્રોહ કહેવાય. તો શરૂઆત થાય છે અભાવ, પછી અવગુણ અને દ્રોહ. પ્રમુખસાઈ મહારાજ એક વખત વિદ્યાનગરની અંદર તારીખ 28/11/2002 ના રોજ અવગુણની વિશિષ્ટ વ્યાખ્યા કરી. બાપાએ કહ્યું તે વખતે કે અવગુણ દેખાય તો ખરો, પણ તેને ગા ન કરવો.
બીજાને કહીએ એટલે અવગુણ થઈ ગયો. કંઈક વસ્તુ કાળી છે એમ દેખાવાનું તો ખરું, પણ આ કાળું છે, આ કાળું છે એમ તમે કીધે રાખો, એ અવગુણ થયો કહેવાય. આને આપણે ગુજરાતી ભાષામાં કાગા રોડ મચાવી એવું કહીએ છીએ. કાગડો છે ને કોઈક જગ્યાએ માંસનો પેલો ડૂચો જોવે એટલે કા કરીને આખી નાત ભેગી કરે, બધાને સંદેશો આપી દે. એમ આપણને દેખાવાનું તો ખરું, આંધળા નથી, સંભળાશે પણ ખરા કોકની વાતો, પણ એ પછી બીજાને કે કરો તમે બધે જ, એટલે એ પછી આખો અવગુણ થયો કહેવાય. યોગીજી મહારાજ તો એક વખત એવું કહ્યું કે અભાવ ગુણ આવજા કર્યા કરે મનની અસ્થિરતા કહેવાય. સારા શબ્દોની અંદર ગાંડો કીધો એને. હવે અભાવ ગુણ આવવાના 12-13 જેટલા જુદા જુદા કારણો આપણે જોઈએ. પહેલું કારણ અભાવ ગુણ આવવાનું એ છે કે માણસની સાહજિક દોષ દ્રષ્ટિ કે છિદ્ર અન્વેષણ વૃત્તિ. એક વખત એક સ્કૂલની અંદર આખું વ્હાઇટ બોર્ડ, એના પર પેલા ટીચર એક નાનું કાળું ટપકું માર્કરથી કર્યું અને વિદ્યાર્થીઓને પૂછ્યું તમને શું દેખાય છે? બધા કે અમને કાળું ટપકું દેખાય છે. હવે બાકીનો 99% ભાગ આખો સફેદ હતો, એ દેખાયો નહીં. માણસની હંમેશા નેગેટિવ જોવાની જ વૃત્તિ છે. કારણ કે રોજ સવારે છાપા ઉગાડો નેગેટિવ ન્યૂઝ, રોજ તમે રાજકારણની અંદર આક્ષેપબાજી, તો આપણું લૌકિક માઇન્ડસેટ જ આવું થઈ જાય. અધ્યાત્મ માર્ગની અંદર પણ એનું એ લઈને આવીએ છીએ. હવે એ બધું બહાર તમારે મંદિરને દરવાજા બહાર મૂકીને આવવાનું હોય, પણ અહીંયા પણ ક્યારેક એનું એ ચાલુ રહે. એક વખત મહર્ષિ અરવિંદનો સમાગમ કરવા પોંડિચેરીમાં દિલ્હીથી એક કુટુંબ ગયું અને બધે પોતે 2 દિવસ ફર્યા અને મહર્ષિ અરવિંદની સાથે મુલાકાત થઈ અને ફરિયાદોનો મારો શરૂ કર્યો. તમારા અહીંયા આશ્રમમાં તમે ધ્યાન નથી રાખતા એવું લાગે છે. અરે ફલાણી જગ્યાએ ગંદકી હતી, બાથરૂમ કેવા ગંદા હતા, આ ચાદર કે અમારા રૂમની બરાબર નહોતી, ચારે બાજુ ફરિયાદ કરી. મહર્ષિ અરવિંદે પૂછ્યું તમે દિલ્હીથી આ પોંડિચેરી આવ્યા કેટલું પ્લેન ભાડું ખર્ચીને આવ્યા? પ્લેન કે ટ્રેન કે જે કે ભાઈ 7-8 હજાર રૂપિયા ખર્ચ્યા. અરે તમે 7-8 હજાર રૂપિયા ખર્ચીના ગંદકી જોવા આવ્યા? એના કરતા તો મુંબઈમાં કોક વળી છે ને ટેક્સી વાળાને આપ્યા હોત આ દિલ્હીની અંદર આટલા રૂપિયા, તો અઠવાડિયા સુધી મફતમાં આખા શહેરની ગંદકી તમને દેખાડે. તો આપણે ક્યારેક ખર્ચો કરીને જઈએ છીએ સારંગપુર, ગોંડલ, ગઢડા, ગમે ત્યાં કોઈ મંદિરમાં, અને ક્યારેક આપણે આવું જ જોઈએ રાખીએ, આ બરાબર નથી, આ બરાબર નથી ચાલતું. તો આટલું બધું ડીઝલ ખર્ચીને આપણે એ થોડું જોવા જઈએ છીએ કંઈ. પણ માણસની આ પ્રકારની સાહજિક વૃત્તિ છે. આને ગુજરાતીમાં આપણે કાક દ્રષ્ટિ કહીએ છીએ. કાગડાને આખું ઢોર સફેદ હોય તો પણ એના કાળા ચાંઠા ઉપર જ બેસવાની ઈચ્છા થશે, ત્યાં જ ચાંચ મારશે. આને આપણે બક વૃત્તિ કહીએ છીએ. બગલાની સામે મોતી પડ્યા હોય તો એ તો માનસરોવરના હંસ ચારો ચરે, પણ બગલાને તો માછલા જોઈને જ એની મજા આવતી હોય છે ને. આને આપણે ગીંગા વૃત્તિ કહીએ છીએ. ગીંગા એટલે છાણિયો કીડો. એની સામે તમે સારામાં સારા ફૂલ પર બેસાડો પણ એને તો છાણની અંદર જે 5 સ્ટાર સુખ આવે, જે મજા આવી જાય એવી બીજાની અંદર ન આવે. આને આપણે ભૂંડ વૃત્તિ કહીએ છીએ. અરે ભૂંડને તમે લાવો, સરસ મજાના શેમ્પૂથી નવડાવો અને 5 સ્ટાર હોટલમાં સારામાં સારા રેશમી પલંગ પર બિરાજમાન કરો. એને તો એવું લાગે એલિસ ઇન વન્ડરલેન્ડ જેવું ક્યાં આવી ગયું. એને તો ફરી પાછું ગંદકીમાં જાય તો જ મજા આવે. તો માણસની આ પ્રકારની સાહજિક વૃત્તિ, આનો ઉપયોગ ક્યારેક અંગ્રેજીની અંદર એ લોકો એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કરે છે. એડવર્ટાઇઝિંગનું ક્ષેત્ર બહુ જ બુદ્ધિશાળી ક્ષેત્ર છે. કેવી રીતે લોકોના મનની અંદર વાત ઘુસાડવી, મફત પ્રચાર કેવો કરવો, કે ક્યારેક જાણી જોઈને અંગ્રેજી સ્પેલિંગ એડવર્ટાઇઝમેન્ટની અંદર ખોટો લખે, જાણી જોઈને, કે જેથી કરીને લોકો ફોટા પાડે વોટ્સઅપ પર કે ફેસબુક પર સર્ક્યુલેટ કરે, જો આવડી મોટી કંપની આવી ભૂલ કરે છે. વગર પૈસા એડવર્ટાઇઝમેન્ટ થાય અને ઘણા દિવસ સુધી મૌન રાખવાનું, બોલવાનું, પછી સુધારવાનું, ત્યાં સુધી મફતની એડવર્ટાઇઝ થઈ ગઈ હોય. તો આ માણસની વૃત્તિ છે આપણી. એટલે દલપતરામે આના પર એક ઊંટની કવિતા લખી છે કે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ પાર છે. પછી એક પછી ગણતરી શરૂ કરી કોનું કેટલું વાંકું છે. કે બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની તો સૂંઢ વાંકી, વારણ એટલે હાથી, અને વાઘના છે નખ વાંકા, ભેંસના તે શીર વાંકા, શિંગડાનો ભાર છે. એક પછી એક બધાનું વાંકું ગણવાનું શરૂ કર્યું. પછી એક ચતુર શિયાળ આવ્યું. શિયાળ જ હંમેશા ચતુર હોય, જોજો તમે, આપણા ગ્રંથમાં એ જ વાતો લખી હોય. સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું પણ આપના તો 18 છે. તમારું તો જુઓ, આપણે કોઈ દિવસ આપણું નથી જોતા. ઘણી વખત ટ્રકની પાછળ બહુ જ આમ બધા સૂત્ર લખ્યા હોય, ફિલોસોફિકલ સૂત્ર, તું તારું જો, બુરી નજર વાલે તેરા મુંહ કાલા, આધ્યાત્મિક સૂત્ર હોય છે બધા. એક વખત દરિયા કિનારે એક માણસ પોતે ચાંદની રાતની અંદર બગીચામાં ફરવા ગયો, દરિયા કાંઠે બગીચામાં ચાંદની રાતમાં, અને એકદમ ખુશનુમા વાતાવરણ હતું. પણ બધાના વારાફરતી અવગુણ લેવાના શરૂ કર્યા. જો દરિયો આટલો વિશાળ છે કે પણ ખારો ઝેર જેવો છે કે, અને કે આ બધા આટલા સુંદર પુષ્પો બગીચામાં ખીલ્યા, કેટલી સુગંધ સરસ આવે છે, પણ ભેગા કાંટા પણ છે. અરે આ ચંદ્ર આટલી સુંદર ચાંદની આપે છે, શીતળતા આપે છે, પણ એની અંદર ડાઘ પડી ગયો છે કે છે.
બધાના અવગુણ લેવાના શરૂ કર્યા. પછી પેલો ચંદ્રમાં, પેલું ગુલાબનું ફૂલ અને સમુદ્ર ત્રણે ભેગા થઈને એને કહ્યું કે તારી અંદર જો અવગુણ લેવાની વૃત્તિ ન હોત તો દુનિયા આખી સારી જ છે. તો બધું સારું હોય પણ માણસ ખોતરીને આ પ્રકારનું દુઃખ ઊભું કરે, ધૂંધવાયેલા કાષ્ઠની જેમ આપણે ધૂંધવાઈ રાખી. યોગીજી મહારાજની પાસે એક હરિભક્ત આવ્યો અને ફરિયાદ કરી, સ્વામી ફલાણો હરિભગત મને હેરાન કરે છે. યોગી બાપા કે પેલાને બોલાવ્યા, ગુરુ આને તમારે હેરાન કરવા નહીં. બીજા દિવસે ફરી આવે, સ્વામી હવે આ હેરાન નથી કરતો, મુઓ પેલો હેરાન કરે છે. કે યોગી બાપાએ પેલાને બોલાવ્યા, ભાઈ આમને હેરાન ન કરવા. ત્રીજા દિવસે પાછા આવ્યા કે સ્વામી હવે પેલા બે હેરાન નથી કરતા, ત્રીજો મુઓ હેરાન કરે છે. યોગી બાપા કે ગુરુ અમારે કેટલાને સમજાવું, તમે સુધરો ને. આપણે સુધરવું નથી જાતે, કોકની ફરિયાદ આખો દિવસ કર્યા કરીએ. તુલસીદાસે લખ્યું છે, પર નિંદા સમ નહીં અધમાઈ, બીજાની ટીકા નિંદા પુથળી, એના જેવી મોટી અધમ વૃત્તિ નથી. યોગીજી મહારાજ કહેતા કે જીવનો સ્વભાવ છે બે શબ્દ વાટવાનો. એ વાટે ત્યારે જ કોઠો ટાઢો થાય. જેમ નિર્જળા ઉપવાસ પછી ઠંડુ શરબત પીવે જેવો ટાઢકનો અનુભવ થાય, એમ અમુક જણાને છે ને અભાવ ગુણની વાતો કહે નહીં, સાંભળે નહીં, વિચારે નહીં, ત્યાં સુધી એવું લાગે કે આજે દુકાનમાં બોણી ન થઈ, દુકાન મારી સરખી ચાલી નહીં. તો આ પ્રકારનું ઘણી વખત આ વૃત્તિ આપણી હોય છે. અને પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે લોકો છે ને અમુકને જુદી જુદી પ્રકારના કેટલા જાતના રસ પણ અમુકને ન ભાવતા એવું પણ બને. દાખલા તરીકે ઉનાળો છે, ચલો અમુકને શેરડીનો રસ કદાચ ન પણ ભાવે, અમુકનો કેરીનો રસ ન ભાવે એવા પણ હોય, પણ નિંદારૂપી રસ એવો છે ને એ તો બધાને ભાવે. કથાની અંદર ક્યારેક પેલા ઊંઘે, પછી તો એ મંદિરના ઓટલે, મંદિરના હિંચકે કે મંદિરના બાકડે બેસે અને જે આખા ગામની ઘોર ખોદવાની, અમુક મંદિરના બધે નહીં, પછી શરૂ કરે રાતના 12 વાગે તોય મજા પડી જાય. વાહ વાહ, એમાં મજા, એમાં ઊંઘ ન આવે. નિંદારૂપી રસની અંદર 32 પ્રકારના ભોજન કરતા પણ વધારે આપણને સુખ આનંદ આવતો હોય છે. તો અભાવ ગુણ આવવાનું પહેલું કારણ માણસની સાહજિક દોષ દ્રષ્ટિ કે છિદ્ર અન્વેષણ વૃત્તિ. બીજું કારણ એ છે અતિશય ઉતાવળીઓ નિર્ણય લેવાની આપણી પ્રકૃતિ, કે કોક વસ્તુ જોઈ નથી, સીધું સર્ટિફિકેટ ફાડીને આપ્યું નથી કે આ વસ્તુ આવી જ હોય. આપણે છાપેલા સર્ટિફિકેટ તૈયાર જ રાખીએ ખિસ્સામાં, ખાલી નામ લખીને ફાડીને આપી દેવાનું. કોક બિચારો દૂર બેઠો બેઠો દારૂની દુકાનની પાસે પેલા સ્ટીલના ગ્લાસમાં દૂધ બિચારો પીતો હોય સવારના પોરમાં, અને આપણે દૂરથી જોઈએ સીધું અનુમાન કરીએ કે મારો વાલો ભગતડો થઈને આવે છે મંદિરમાં, પણ જો દારૂ ઠપકારે છે. કહેવા જેવું છે સંતન, મંદિરમાં પગ મૂકવા દેશો નહીં આને, કે છે ભાઈ નજીક જઈને જોતો ખરો, એ દારૂ નથી પીતો, કંઈક વસ્તુ જોઈ નથી, નિર્ણય લીધો નથી. કોઈક બિચારો ઈંડાની લારી પાસે રસગુલ્લા ખાતો હોય, રસગુલ્લા શાંતિથી, અને દૂરથી જોઈએ સીધું અનુમાન કરીએ કે જો ભગતડો થાય તોય મારો વાલો કે છે ઈંડા લારી પર ઈંડા ખાઈશ, કે છે ભાઈ ઈંડા નથી, રસગુલ્લા છે, વિચાર તો કર. એક વખત અહીંયા શાહીબાગ મંદિરમાં ડોક્ટર સ્વામી હશે અને પરોક્ષના એક વ્યક્તિએ સ્વામી પર પત્ર લખ્યો, ડોક્ટર સ્વામી પર, કે અહીંયા અમદાવાદ શાહીબાગ મંદિરમાં સંતોએ ડુંગળીના ભજીયા બનાવીને ખાધા, આપણા BAPS ના, બીજા નહીં, અને આપણા પાછા સંતો હરિભક્તો કાર્યકરો નહીં, ભાઈ યુવકો નહીં. તો ડોક્ટર સાહેબ તપાસ કરી, આવું ન હોય કે સંતો ડુંગળીના પેલા ભાઈની તપાસ કરી શું બન્યું હતું. હવે આ ભાઈ અમદાવાદમાં કંઈક મહિમા સાંભળ્યો હશે આપણા BAPS મંદિરનો, કે ભાઈ આપણા BAPS સંસ્થાનો હેડક્વાર્ટર છે, ચાલો દર્શને જઈએ. અને આવી ગયા હશે ભાઈ શણગાર આરતીમાં. શણગારતી પૂરી થાય એટલે બધા આ બાજુ કથા તરફ આવે ને બધા હરિભક્તો. પેલાને ખબર ન પડી કે ક્યાં જવું, એટલે ઉભા હતા બુક સ્ટોલ બાજુ, ત્યાં ભક્તિ સદન બાજુ જોતા હતા બધા શું કરે છે. એમાં દૂર ઉભા એને જોયું કે એક ભાઈને ફીટ આવી એટલે નાડીઓ ખેંચાઈને પેલા પડી ગયા, એટલે અમુક ભેગા થઈ ગયા. એક જણો કે દૂર ખસો, હવા આવવા દો. એક જણે બૂમ પાડી કે જોડો સુંઘાડો, કે છે, અને દૂર જઈને એક જણો જોડો લઈને પોતે આવ્યો ને સુંઘાડ્યો. એક જણાએ કીધું ભાઈ ના ડુંગળીનો દડો સુંઘાડો ને તો આને સારું થશે, અને એક જણો દોડ્યો. આટલું જ ખાલી દ્રશ્ય જોયું. પછી પેલો ઘરે જતા રહ્યા પેલા ભાઈ, પછી આખી મેક સ્ટોરી, આખી વાર્તા એને બનાવી દીધી કે ભાઈ પેલા ભાઈ બૂમ પાડી ડુંગળીનો દડો સુંઘાડો ને એક જણો દોડ્યો. એ નક્કી છે ને દોડીને અહીંયા માધુપુરા માર્કેટમાં જ ગયો હોવો જોઈએ, અને ત્યાંથી એકાદ બે ડુંગળીના દડા આપે છે, કોઈ હોલસેલ જ આપે છે, 4-5 કિલો લાવ્યો જ હોય, એકાદ કિલો ક્યાં આપે છે આ લોકો. એટલે અહીંયા લાવ્યો હોય ને આને તો થોડું આ 4-5 કિલો સુંઘાડવાનું હોય, એને માંડ એકાદ ડુંગળીનો દડો સુંઘાડ્યો હશે તો બાકી કચરા પેટીમાં ન ખાય. BAPSમાં તો વેસ્ટમાંથી બેસ્ટ કરે છે, એટલે બાકીના છે ને ડુંગળી રસોડામાં ગઈ જ હોય, અને રસોડામાં ગઈ હોય એટલે સંતોનો હા ભાઈઓ ચાલ્યું રહેતું હશે, કઈ એને પતિકા પાડ્યા છે, ડુંગળીના કાતરી કરી જશે કે, અને ભજીયા બનાવીને ખાઈ જ ગયા હશે. 12 ક્યાં સુધી અનુમાન પહોંચાડ્યું. એટલા માટે અંગ્રેજીમાં કહીએ છે ઓલવેઝ કાઉન્ટ 20 બિફોર ટેકિંગ એની ડિસિઝન. કોઈ પણ વસ્તુના નિર્ણય પર આવતા પહેલા 1 થી 20 ગણતરી કરો તો મગજ શાંત થાય. ગુજરાતીમાં આપણે છે ને આને વાતનું વતેસર થયું કહીએ છીએ, વાતનું વતેસર, કે ગામના કોક દૂર છે ને
કોક ભાઈનું એક્સિડન્ટ થાય અને એ કોકે જોયું, એને બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને કરી, ત્રીજાએ ચોથાને, એમ કરતા કરતા કોમ્યુનિકેશન ગેપથી ત્યાં સુધી વાત પહોંચે કે કોક તો એના પત્નીને કહી આવે તમારા ભાઈ ધામમાં ગયા, તમારા ભાઈ તો ધામમાં ગયા, ત્યાં સુધી વાત પહોંચે. એની પત્ની માની પણ લે, રડવા બેસે, ત્યાં ઓલા જીવતા ભાઈ પાછા આવે. તો આ બધું અતિશય ઉતાવળીઓ નિર્ણય લેવાની આપણી પ્રકૃતિ. એટલા માટે બિલીવ ઓનલી હાફ ધેટ યુ સી, નથિંગ ધેટ યુ હિયર. તમે જે સાંભળો ને તો કંઈ માનવાનું જ નહીં. તમે જે દૂરથી જોવો એ તો અડધું જ સ્વીકારવાનું, સમય પસાર થવા દેવાનો અને થોડુંક નજીક આવવા પ્રયત્ન કરવાનું, ઊંડા ઉતરવાનું, પછી કંઈક કન્ક્લુઝન ઉપર આવવાનું. સીધો અતિશય ઉતાવળીઓ કોઈ નિર્ણય ન લેવાનો. ત્રીજું કારણ ભાવગુણનું એ છે કે માણસની જે પ્રકારની દ્રષ્ટિ હોય એવી આખી સૃષ્ટિ આપણને દેખાય. આપણે ધારો કે કાળા કલરના ગોગલ્સ પહેરી જઈએ તો બધું આપણને આજુબાજુ કાળું જ દેખાવાનું. અમુકને પેલો જોન્ડિસ રોગ થાય તો એને આંખો જ પીળી થઈ જાય તો બધું પીળું પીળું દેખાય. એમ આપણે શું કરીએ છીએ, પૂર્વગ્રહના ચશ્મા પહેરીને બીજાને જોઈએ છે. કોકની બિચારાની વર્ષો પહેલા ભૂલ થયો તો એ આપણે છે ને મગજમાં પ્રિન્ટ સાચવી રાખ્યો, હાર્ડ કોપી, એટલી કોઈ દિવસ ડિલીટ જ ન થાય એવી. અને દરેક વખતે પછી તો માણસ કેટલો સુધરી ગયો હોય પ્રાયશ્ચિત કરીને, પણ દરેક વખતે આપણે જૂનું પ્રમાણપત્ર આગળ ધરીએ, જો આણે આવું કર્યું આટલા વર્ષ પહેલા. ભાઈ હવે તો માણસ કેટલો સુધરી ગયો છે, પણ આપણે છે ને જૂની દ્રષ્ટિના આધારે લોકોને તપાસવા પ્રયત્ન કરીએ છીએ. એક વખત એક મંદિરની અંદર એક ભગવાનના ભક્ત મોડી રાત સુધી ભજન કર્યું, બિચારા 4 વાગી ગયા સવારના, એની આંખો લાલગુમ થઈ ગઈ હતી, ઊંઘ આવતી હતી, અને ઘરે પછી શાંતિથી સુવા માટે જતા હતા. અને રસ્તા વચ્ચે એક પેલો ચોર મળ્યો એને. હવે એ પણ આખી રાત ચોરી કરવા મથેલો, એને કંઈ હાથમાં આવેલું નહીં, એટલે એની પણ આંખો લાલગુમ હતી, અને હવે એ પણ બિચારો ઘરે શાંતિથી સુવા માટે જતો હતો. આ ભગત ને ચોર બંને ભટકાયા, અને પેલા ભગતે ચોરની આંખો લાલગુમ જોઈ, મનમાં વિચાર કર્યો કે આ મારા જેવો ભગત લાગે, જો કેવા સંસ્કારી છે અમદાવાદના લોકો બધા, રાતો રાત ભજન કરે, આખી રાત જાગીને, આવો વિચાર કર્યો. અને ચોરે પેલા ભગતની આંખો લાલ જોઈ, એટલે એને શું વિચાર કર્યો, આય મારા જેવો ચોર જ છે. અરે અમદાવાદમાં કેવા બધા લુખ્ખા માણસો રાતભર ચોરી જ કરતા લાગે છે. આપણે જેવા હોઈએ એવી આખી સૃષ્ટિ આપણને દેખાય. એટલા માટે સંસ્કૃતની અંદર પ્રાર્થના લખી છે સ્તુતિમાં કે ભદ્રમ પશ્યમાં ક્ષબીર યજત્રાહા, અમે હંમેશા બીજાનું ભલું જોયા કરીએ. એક વખત યુધિષ્ઠિરને કોઈએ પૂછ્યું દુનિયામાં માણસો કેવા છે, કે બધા સારા સજ્જન, કેટલા સંસ્કારી માણસો. અને આવો જ પ્રશ્ન એક વખત પેલા દુર્યોધનને કોઈએ પૂછ્યો કે દુનિયામાં કેવા માણસો, કે લુખ્ખા નાલાયક લોકો, બધા આવા જ છે બધા. આપણે જેવા હોઈએ એવી આખી દુનિયા આપણને દેખાય. તો આપ ભલા તો જગ ભલા. તો આ ત્રીજું કારણ ભાવગુણનું છે. જેવી આપણી દ્રષ્ટિ, પ્રકૃતિ, એવી આખી સૃષ્ટિ આપણને દેખાય, બાકી બીજાની અંદર કોઈ દોષ નથી હોતો. ચોથું કારણ ભાવગુણનું એ છે કે ઘણી વખત સત્સંગમાં ધ્યેયની સ્પષ્ટતા અને દ્રઢતાનો અભાવ આપણને થાય. નવા સત્સંગમાં આવે અત્યંત મુમુક્ષુતા હોય આપણને, એ વખતે તો વળીને પગે લાગે સંતોન, વાંકા વળીને. પછી ધીરે ધીરે સમય પસાર થાય, ખીચડી પચતી જાય, એમ પછી છે ને પેલા ગોઠણે અડે, પછીથી આવી રીતે ખભે હાથ મૂકે, છેલ્લે તો આશીર્વાદ આપતા થઈ જાય, માથે હાથ મૂકતા થઈ જાય. લખ્યું છે 64 પદી ગ્રંથમાં નિષ્કુળાન સ્વામીએ, શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો તૈયે તારા અંગ મારે, નોતા મોટપમાન સહુ સંતને શીશ નામ તોરે, થઈને દાસાનો દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગતથી થઈ ઉદાસ એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે, અવણું કર્યું આપ બની વાત ગઈ બગડી રે, કવથાણું છે કામ દિલે સળગે છે સગડી રે, સહુનું થાવા શામ. તો શરૂઆતની અંદર સત્સંગની અંદર આવીએ ત્યારે અત્યંત આપણને દિવ્ય ભાવ, મુમુક્ષુતા, એ વખતનું છે ને વિડીયો ઓડિયો રેકોર્ડિંગ કરી નાખવા જેવું હોય. કેવા આપણા મોઢામાંથી શબ્દો નીકળે, કહો દિવ્ય સત્સંગ. પછી ધીરે ધીરે આ બધું જોતા થઈએ, ફલાણો આવો સાંભળતા થઈએ, ધીરે ધીરે મુમુક્ષુતા બધી ઘટતી જાય. એટલા માટે શ્રીજી મહારાજે વણિકના નામાનું વચનામૃત એટલે લખ્યું કે જેમ વણિક રોજ નામું માંડે તપાસ કરે કે મને ધંધામાં ફાયદો થાય છે કે નુકસાન, એમ આપણે નિરંતર નામું માંડવું પડે સત્સંગનું, કે શરૂઆતની અંદર ભગવાનની અંદર કેવી મારી વૃત્તિ જોડાતી અને પંચ વિષયમાં કેવું આકર્ષણ રહેતું, હવે વધ્યું ઘટ્યું શું થયું, તો ખબર પડે કે આપણી ગાડી આગળ ચાલે છે, રિવર્સ ચાલે છે, સ્થિર છે, આગળ ચાલે છે તો કેટલી સ્પીડથી ચાલે છે, સ્પીડ ઘટી કે વધી, બાકી એમનામ આપણને ખબર ન પડે. તો આ ધ્યેયની સ્પષ્ટતા અને દ્રઢતાનો અભાવ હોય તો પછી આપણને આ બધું ફંટાવાની એક પ્રકારનો ચાન્સ રહેતો હોય છે. પાંચમું કારણ અભાવગુણનું છે નવરાશ. નવરાશની પળ છે ને, નવરો માણસ નખો દ્વાળે, આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. ઘણી વખત
પ્રમુખ સાંઈ મહારાજ એક વખત કિસુમુ નામનું શહેર આફ્રિકાનું, ત્યાં બધા કાર્યકરોને ભેગા કર્યા. રવિવારે ભેગા તો થતા, પણ સભાની સ્થાપના કરી. ભાઈ તમારે રવિવારે ભેગા તો થાવ છો, પણ હવે દર રવિવારે ભેગા થઈને સભા કરવાની 1.5 કલાક, ગામની કુથલીને પંચાયત અહીંયા નહીં કરવાની. આવું કહ્યું તે રમુજી કાર્યકર મગનભાઈ નામના ઉભા થયા કે સ્વામી અમે દર રવિવાર ભેગા તો થઈએ જ છો, આકી નવું નથી કહેતા તમે, પણ હવે તમે ગામની પંચાયતને કુથલી કરવાની જ ના પડી, બીજું કરવાનું શું રહ્યું અમારે? અમે મંદિરમાં રવિવારે ભેગા થઈને આ ધંધો કરીએ છીએ, બીજું કંઈ જ નથી કરતા. તમે જો આપણે સૌરાષ્ટ્રની અંદર આજુબાજુ સારંગપુરની આજુબાજુ જાઓ તો બધા જુવાનિયા તો સુરત હીરા ઘસવા ગયા હોય, હવે બધા ડોસાઓ બધા ત્યાં હોય. હવે એ લોકોનો ફિક્સ હોય મંદિરમાં તો આવવાનું, દરેક ગામમાં મંદિર હોય. 8 થી 9 કથા થાય. કથા એટલે કેવું, એક ડોસો કંઈક વાંચે ગ્રંથ અને બીજા ઊંઘતા ઊંઘતા સાંભળે બેરે બેરે, અને પછી બધી કથા પૂરી થાય ને પછી મંદિરના બાકડે કે હિંચકે કે ઉટલે બેસે ને 12 વાગ્યા સુધી ગપ્પા મારે, એમાં ઊંઘ નો આવે. એટલે મંદિરના બાકડા હિંચકા કે ઉટલાને ક્યારેક આપણે ખોદણિયા બાકડા હિંચકા ઉટલા કહીએ છીએ, બધા નહીં પાછા, અમુક જગ્યાએ જ. પણ આ પ્રકારનું છે. પણ એટલા માટે ક્યારેક લોકો મંદિરમાં આવે તો આ ધંધો કરે, નવરા પડે એટલે સીધું એકબીજાનું વાટવાનું ખોદવાનું, આ આવો તે આવો. ભાઈ મંદિર તો પવિત્ર ભૂમિ છે, એની અંદર બાકાત રાખો, બહારની વાતો બધી. સારંગપુરના સંત સ્વામી કહેતા કે નવરા માણસ હોય ને એને 9 રાહુ વળગે, और એક રાહુ પેલાને વળગે છે સૂર્યને, તો સૂર્ય ગ્રહણ થઈને આપણને 12 કલાકથી ભૂખ્યા રાખીને ધંધે લગાડી દે છે. નવરા માણસને એક સાથે 9 રાહુ વળગે, અને એ પાછા ગામના ચોરે જઈને બેસે, બીજા 4 એક્સ્ટ્રા વળગે, એટલે 9 + 4 તો 13 થાય. અને 13નો આંકડો તો અમેરિકાની અંદર બહુ અપશુકન્યાળ માને છે. તો 13નો આંકડો એટલે અપશુકન્યાળ જ છે. અમે પછી શું કરે આ લોકો નવરા માણસો ભેગા થઈને? ગુજરાતીમાં આપણે કહેવત પડી છે કે 4 ભેગા થઈ ચોટલા તો ભાંગે કોકના ઓટલા. ગામડાની અંદર છે ને બહેનો કે ચાલો ચાલો પેલા બેનને ઘરે બેસવા જઈએ. એ બેસવા જઈએ એટલે અધ્યાત્મની ચર્ચા કરે કે જન્મ મરણના બંધનમાંથી કેવી રીતના મુક્ત થવું, આ જીવનનું રહસ્ય શું છે, આ બધું એવી વાતો હોય બધી. અરે ફલાણા ભાઈ આવા ને પેલો આવો ને, કોકના ઘર ભાંગીને પાછા આવે. એના કરતા શાંતિથી ઘરે બેસતા રહેતા હોય તોય વાંધો નહોતો કઈ. શહેરમાં આનું આધુનિકરણ જ થઈ ગયું. કિટ્ટી પાર્ટી, કિટ્ટી પાર્ટી એટલે ચા પીવા જાય તો સિન્ટેક્સની ટાંકી ભરીને પીનારા હોય જ કઈ, માંડ 1-2 ચા કપ રકાબી પીવાની હોય, બાકી તો ગુથલી કરવાનો મોકો ન મળે, અંતરનો કોઠો ટાઢો ન થાય. જ્યાં સુધી 2 શબ્દ વાટે નહીં ત્યાં સુધી તો નવરા માણસ છે ને નખોદ વાળતા હોય છે. એટલા માટે મહારાજે પણ લખ્યું મનને નવરું રહેવા દેવું નહીં. 6થું કારણ અભાવ ગુણનો એ છે કે ક્યારેક દેખાદેખી, બીજાનો વાદ, બેદરકારી ને પ્રમાદ. આપણે કોઈક જગ્યાએ કંઈક વાતની ટોપિકની ચર્ચા ચાલતી હોય, આપણને કેવું છે આજકાલ કોલેજોની અંદર ક્યારેક છે ને આ બધું ડિસ્કશન, ગ્રુપ ડિસ્કશન થાય, એમાં પેલા લોકો માર્કિંગ કરે કોણ નથી બોલતા, કોણ બોલે છે, એના આધારે તમારું માર્કિંગ થાય. તો આ બધી લૌકિક આ બધી બાબતો, તો એ સંસ્કાર આપણે ક્યારેક અહીંયા લઈને આવીએ કે કોઈક જગ્યાએ ચર્ચા થતી હોય, ટોપિક જાણ્યા વગર ચડતી ટ્રેનમાં ચડી જઈએ. લો ભાઈ ટોપિક પેલા બોર્ડ વાંચવું પડે, આ ટ્રેન વિરુદ્ધમાં જાય છે, અભાવગુણની ચર્ચા થાય છે, સારી ચર્ચા થઈ, વિચાર્યા વગર જ કઈ ચર્ચાની અંદર ચડી જઈએ. તો એવું નથી, બહાર લૌકિક સમાજની અંદર જે બધા રીત રિવાજ હોય સત્સંગમાં અપનાવવા જેવું નથી. તમને ન ખબર હોય નહીં બોલવાનું, ખાલી જતું રહેવાનું. પણ મારે કંઈક મારું ઇનપુટ આપવું જ પડે, એવી કંઈ અહીંયા જરૂર હોતી નથી કઈ. એક વખત વઢવાણની અંદર કારભારી ભાણજી મહેતા સવારના પોરની અંદર બજારમાં ફરવા નીકળ્યા, અને એક ડોશીમાં પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા બેઠા મોટી મોટી ગાળો ભાંડતા હતા, 5-10 મણની. ભાણજી મેં તો આવો, ભાણજી મેં તો તેવો. ભાણજી મહેતાએ કીધું ડોશીમાં મેં તમારું કંઈ બગાડ્યું નથી હો, હું તમને પહેલા કોઈ દિવસ મળ્યો નથી, અરે રાજકાજમાં આપણે કંઈ દખલ નથી થઈ, તમે મને ખાલી ખોટા શું ગાળો ભાંડો છે, શું બગાડ્યું મેં તમારું? તો પેલો કે હું તો અમથી ગાળી ભાંડું જ. કેમ? કારણ કે આખું ગામ તને ગાળો દે છે એટલે હું દઉં જ કે. અલા સમજો તો ખરા, આખું ગામ બોલ કરે, તારી બોલવાનું? ચોકીદાર ખાલી જગ્યા છે, ખાલી જગ્યા છે. પણ ઘણા લોકો શું સીધા હોરે ચડી જાય. બંડિયા આવા, બંડિયાનો સિદ્ધાંત તો સમજો, પેલા BAPS નો સિદ્ધાંત તો સમજો, પણ હોરે ચડી જવાનું. શ્રીજી મહારાજના સમયની અંદર એક પ્રસંગ છે. એક વખત ગઢપુર મંદિરનું બાંધકામ થતું હતું, અને ત્યાં આગળ આજુબાજુના ગામના કેટલાક વૃદ્ધ હરિભક્તો બધા આવ્યા દર્શન કરવા, અને એ સંતો બિચારા તડકાની અંદર મહેનત કરતા હતા, પથ્થર ઘડતરનું કામ. શ્રીજી મહારાજે એ લોકોને દેખાડ્યા, જો આ બધા સંતોને કેવા જાણો છે કે. એક મોટી ઉંમરના દાદા એકદમ બોલી ઉઠ્યા, આ મુક્તાનંદ સાંઈ, બ્રહ્માનંદ, નિત્યાનંદ એ થોડા ઘણા સારા, બાકી તો બધા ધાન ખાવા ભેગા થયા છે. આજની ભાષામાં લાડવા ખાવા ભેગા થયા છે. એમ એ વખતે તો લાડવા ક્યાં હતા કે ધાન ખાવા ભેગા થયા છે. તો શ્રીજી મહારાજે સિદ્ધાનંદ સાંઈને બોલાવે, આવો નજીક કે. હવે આ સ્વામી આ એકદમ પરસેવે રેપજે બતા ધૂળ ચડી ગઈ હતી, કારણ કે પથ્થર ઘડતા હતા આવા ઉનાળાના કડકડતા પેલી તાપની અંદર, અને છતાં અખંડ એનો કંઠ મોરની જેમ લવલવ થતો હતો, અંતરમાં અખંડ ભજન થતું હતું.
મહારાજે દેખાડ્યા, જો આ સંત આટલી ભયંકર ગરમીમાં સેવા કરે છે તોય અમારું ભજન નથી છોડતા. કે આ બધા સંતો આવા છો, એક આના જેવો આ એક નથી, ખાલી બધા આવા છે. ગુણ લઈને જજો, નહીં તો તમારા અંતરનું ભૂંડું થશે. પણ ક્યારેક કોક વાત કરે ને કે આ બંડિયા તો આવા, આ તો આવા, તો સમજ્યા વગર વિચાર્યા વગર ચડતી ટ્રેનમાં ચડી જઈએ. બેદરકારી પ્રમાદ, એમાં આપણું જ ભૂંડું થાય. તો ક્યારેક દેખાદેખી બીજાનો વાત, બેદરકારી પ્રમાદ. આ છઠ્ઠું કારણ અભાવગુણ આવવાનું છે. સાતમું કારણ અભાવગુણ આવવાનું એ છે કે ગુરુતા ગ્રંથિ, પોતાની અંદર માની લીધેલો ગુરુ ભાવ કે હું બીજા બધા કરતા મોટો છું અને હું જ બધું સમજુ છું, આ તો બધા મારી રીતે વર્તવા જોઈએ. તો દુનિયામાં કોઈનું ધાર્યું થયું નથી, થવાનું નથી. અરે ભગવાન કે સંતનું પોતાનું ધાર્યું નથી થતું. શ્રીજી મહારાજને પોતાની હયાતીમાં જ ગઢપુરના ટેકરા પર મંદિર કરવું તો ન શક્ય બન્યું. તો બધું ધાર્યું આપણું નથી જ થવાનું. પણ જ્યાં સુધી આપણે પોતાની અંદર સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, ગુરુતા ગ્રંથિ, આ કોમ્પ્લેક્સ માની લઈએ, ત્યાં સુધી આપણને એવું લાગે કે બધા મારી જેમ વર્તવા જોઈએ અને બધું આદર્શ રીત પ્રમાણે ચાલવું જ જોઈએ. હવે આદર્શો જુદા હોય, પ્રેક્ટિકલ અમુક સ્વીકારવું પડે, અમુક આગુ પાછું રહેવાનું જ છે. બધું તમારે પેલા લખાણ મુજબ ને આદર્શ મુજબ ચાલે, થિયરી મુજબ, એ બધું નથી જ રહેવાનું. તો જ્યાં સુધી પોતાના મોટા થવાની ઈચ્છા હોય અને બીજા આપણે ઈચ્છા પ્રમાણે મન ધારી રીતે ન વર્તે, તરત આપણને બીજાનો અવગુણ આવી જાય. આઠમું કારણ અભાવગુણનું એ છે કે પોતાના ગુણનું માન આવે. બીજા કરતા વિશેષ ભક્તિ ભજન કરતા હોઈએ, મંગળમ વહેલા હોતા હોઈએ, ક્યારેક આપણે શ્રાવણ માસમાં વિશેષ આ બધું ઉપવાસ, ધારણા પાળના, આ બધું એકાદશી બધું કરતા હોઈએ ખટરસ, અને બીજા ન કરતા હોય તરત અવગુણ આવી જાય. જો પોતાનું માન આવી જાય તો સાધનનું બળ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આવું રહે. પણ ભગવાનને રાજી કરવા કરું, લોકો કરે કે ન કરે. યોગીજી મહારાજ કહેતા, કોઈ તપ ઉપવાસ વ્રત ન કરે, સેવા ન કરે, સમજવો એ કરીને આવ્યા છે, મારે જ બાકી છે, કરીને આવ્યા છે. પણ એ સમજણ નથી રહેતી. આ તો મારા લીધે સત્સંગ ચાલે છે, હું આ મંડળનો છે ને સંચાલક છું, આ તો પાથરણા બધું ખુરશી હું પાથરું છું, આ તો બધા પ્રસાદિયા ભગત છે, પૂનમિયા ભગત, ટાઈમે જ આવી જાય છે. એવું નથી હોતું. પણ ચિત્રકેતુ રાજાની કથા ભાગવતની અંદર આવે છે. 1 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો, પણ અભિમાન આવી ગયું. 1 કરોડ સ્ત્રીનો મેં કેવો ત્યાગ કર્યો કે છે. અને વિદ્યાધરોએ પોતાનો અધિપતિ બનાવ્યો અને પ્રાઇવેટ વિમાન આપી દીધું. અને પછી દેવતાઓના પેલા પુષ્પક જેવા વિમાનની અંદર ફરવા માંડ્યો. મેરુ પર્વતની ઘાટીમાં વર્ષો સુધી વિહાર કર્યો. એક વખત ઉડતો ઉડતો પોતે કૈલાસ પર્વત પરથી પસાર થયો અને નીચે શંકર ભગવાનને જોયા. શંકર ભગવાન પોતે કથા કરતા હતા, સામે કેટલા ઋષિઓ કથા સાંભળતા હતા. પણ કેવી પોઝિશનમાં બેઠા હતા શંકર ભગવાન? એના ખોળાની અંદર પાર્વતીજી બેઠા હતા અને શંકર ભગવાન એમના ગળા ફરતે હાથ નાખીને બેઠા હતા. આણે ઉપરથી મારા વાળા ડ્રોન કેમેરાથી જોયું હશે, બરોબર એકદમ ઝૂમ કરીને, અને વિચાર કર્યો કે અલ્યા મેં 1 કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો ને આ જોગતો એકને નથી છોડતો. નીચે લાવ્યો પ્લેન, લેન્ડિંગ સાવ ન કર્યો, નહીં તો ટેક ઓફ થતા વાર લાગે, થોડુંક અધ્ધર રાખે, એવું ભાગવતમાં આવે છે. અને ત્યાં બેઠા બેઠા બોલ્યો, ભાઈ તમને શરમ આવવી જોઈએ. અરે સમાજના મોટા ધર્મગુરુ થઈને પૂજાઓ છે, કોઈ પણ સામાન્ય માણસ સ્ત્રીની સાથે બેકાંતની અંદર બેઠક ઉઠક કરે અને જાહેરની અંદર આવી રીતે મન ફાવે એમ વર્તો છો? શંકર ભગવાન તો સ્થિર હતા. કૂતરા ભસે તો થોડો હાથી સામે ભસે ગઈ, નહીં તો હાથી કૂતરા જેવો કહેવાય. તો પેલો એવું લાગ્યો કે આ જોગતો તો સાંભળતો જ નથી. લે પ્લેન હવે તો લેન્ડિંગ કર્યું, ભલે ટેક ઓફ થતા વાર લાગે પછી, અને નીચે ઉતરી નજીક આવ્યો ચિત્રકેતુ. ફરીથી એના કેસેટ રિપીટ કરી, ભાઈ તમને શરમ આવી જોઈએ આવી રીતના બેસતા. શંકર ભગવાન તો હજી શાંતિથી બેસી રહ્યા, પણ ચા કરતા કેટલી ગરમ હોય ને. પાર્વતીજી તપી ઉઠ્યા અને સીધો શ્રાપ ફટકાર દીધો કે તું તો ભલે કે મોટો ભગવાનનો ભગત કહેવાય, તારી વૃત્તિ તો હજી અસુર જેવી જ છે. અરે અમારે તો જીવને શિવનું મિલન છે, તે અમારી અંદર મૈથુલી ભાવ કલ્પ્યો. તારી વૃત્તિ તો અસુર જેવી છે, જા વૃત્રાસુર થા. ભાગવતની અંદર વૃત્રાસુર થયો, અસુર ઉત્પન્ન થયો યજ્ઞમાં અને બહુ જ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. આવૃત્ત કરી લીધું બધું આકાશ પાતાળ, એટલે વૃત્રાસુર. પણ એની પ્રાર્થના તો ભક્ત જેવી પ્રાર્થના જ પાછી, કારણ કે પૂર્વાશ્રમનો યોગ ભ્રષ્ટ આત્મા હતો. ખાલી આટલો મનુષ્ય ભાવ કેમ આવ્યો? કારણ કે પોતાના ગુણનું માન, કે મેં 1 કરોડનો ત્યાગ કર્યો. તો જ્યારે આપણે બીજા કરતા વિશેષ કરીએ એનું માન આવે, તરત આપણને બીજાનો અવગુણ આવી જાય. જુનાગઢની અંદર અમુક સંતો હતા, અક્ષરાનંદ, ધર્માનંદ, લોટિયા સાધુ કહેવાતા. લોટિયા એટલા માટે જ્યારે ભૂખ લાગે રસોડાની અંદર લોટમાં પાણી નાખીને પી જાય. કેટલી માથાકૂટ જીવનમાં મટી જાય. બોલો, આપણા કોઈ પણ BAPS સંસ્થામાં સમયમાં 70% મેન પાવરને બજેટ રસોડા પાછળ ખર્ચાય, અને સારા એકાંતિક હરિભક્તોના ઝઘડા રસોડામાં જ થાય કે મને VIP પાસ આપ્યો નહીં, ના એમની અંદરથી નિષ્ઠા એની કળી શકાય. તો આપણે કેટલું માથાકૂટ મટી જાય. જો આપણે લોટ પીન ખાલી રહીએ તો કેટલા દિવસમાં 50% ટાઈમ આપણો જિંદગીનો બચે. આ લોકો એવા કડક વર્તમાન પાળતા, પણ અભિમાન આવી ગયો, ઓહો આપણે કેવા ઉત્કૃષ્ટ વર્તમાન પાળીએ છીએ. હવે ગુણાતીન સ્વામીને દિવસમાં 1 જ વખત બપોરે જમવાનો નિયમ હતો,
પણ જ્યારે જ્યારે જુનાગઢની અંદર સમઢિયાળાનો ભોજો ચારણ અને લોધિકાનો અભયસિંહ આવે, એ લોકોને એવો નિયમ કે અમે જ્યારે મંદિરમાં આવીને સ્વામીના પત્તરની પ્રસાદી મળે પછી જ જમવું. હવે એક વખત આ બંને હરિભક્તો બિચારા છેક સાંજે આવ્યા. સ્વામીએ તો બપોરે એક વાર પત્તર પલાળીને ઊંધું વાળી દીધું હોય. સ્વામીને વિચાર આવી ગયો, ભક્તવત્સલ હતા, કે આ બિચારા હું પત્તરની પ્રસાદી નહીં આપું ત્યાં સુધી જમશે નહીં. એ લોકોને પત્તરની પ્રસાદી આપવા માટે સ્વામીએ સ્પેશિયલ સાંજે પત્તર ચોકા માંડ્યું, જમ્યા. અને જ વખતે ઓલા લોટિયા સાધુ લોટ પીવા આવ્યા હતા, અક્ષરાનંદ ધર્માનંદ. અને એણે જોયું કે જો સ્વામીએ બીજી વખત પત્તર માંડ્યું, કે અરે સ્વામી મોટી મોટી ડંફાસો મારે છે, નિસ્વાદી થવું, મિતાહારી રહેવું, સંયમ રાખવો. અને સ્વામી સ્વાદિયા થયા, કાગા રોડ કરી મૂકી જુનાગઢમાં. સત્પુરુષને જેવા સમજો એવા તમે થાવ. એને નિષ્કામી સમજો તો તમે નિષ્કામી થાવ, અને એને જો કામી સમજો તો તમે પોતે કૂતરા જેવા કામી થાવ. તો આ લોકોએ સત્પુરુષની અંદર આ પ્રકારનો સ્વાદિયાપણું પરઠ્યું અને આ લોકો ભ્રષ્ટ થયા, સત્સંગમાંથી જાતે જ વિમુખ થઈ ગયા અને ચૂડા ગામના હરિકૃષ્ણ જોડે જઈને રહ્યા. સ્વયંભૂ ભગવાન બની બેઠા હતા. એ પછી વર્ષો પછી ગુણાતીર્થ સ્વામી હરિભક્તો દ્વારા પૂછાવડે, હવે પેલા બે સંતોને પૂછો કે હવે લોટ પીવાનો વર્તમાન પાડે છે? પેલા કે હવે તો બધા વર્ણનું ખાઈએ, જોતા જ નથી, એઠું જૂઠું, કે બધાનું ખાઈએ જ, હરિજન હોય કે દેવી પૂજક હોય, ગમે તેનું બધું. તો એના કરતા છાના મના પડ્યા રહ્યા હો તો ભલે 5 ટાઈમ ખાઓ, ભલે 10 ટાઈમ ખાતી, પણ પડ્યા રહો તો મોક્ષ તો તમારો થાત. પણ પોતાના ગુણનું માન, તરત આપણને બીજાનો અવગુણ આવી જાય. પણ આ બધું પણ ક્યારેક બધું રહેતું હોય છે. એટલે પોતાના ગુણનું માન, તરત આપણને બીજાનો અવગુણ આવી જાય. ગોપાળાનંદ સ્વામી પોતે જૂના વડોદરાની અંદર હતા. એક છોકરો નાનપણથી મંગળીઓ કરીને મંદિરમાં રહેતો, ત્યાં જ ઉછરીને મોટો થયો. મંદિરમાં રહે ને એટલે સાહજિક અમુક વહીવટી સૂઝ, પ્રેક્ટિકલ જ્ઞાન આવડી જ જાય. એટલે વડોદરામાં પછી તો મોટો અમલદાર થઈ ગયો અને મંગળદાસ શેઠ લોકો કહેવા માંડ્યા. ઘણા દિવસ સુધી મંદિરમાં જ ન આવ્યો. ગોપાળાનંદ સાહેબ બહુ પછી એને ચિંતા કરતા, પેલો મંગળીઓ કેમ દેખાતો નથી, કે છે. પછી એક દિવસ મંદિરમાં આવ્યો, આ સાજ રાજ રચાલા સહિત, પોમ્પ એન્ડ શો. અને એ આવ્યો ને દૂરથી સ્વામીએ જોયો એટલે સ્વામીને એકદમ પહેલાનો હેત ઉભરાવ્યો, એ મંગળિયા કેટલા દિવસે દેખાયો. અને આને આઘાત લાગ્યો કે ના ભાઈ, મિસ્ટર મંગળદાસ, લોકો મને માનપાનથી બોલાવે, છડી પોકારે, અને આજુબાજુના નોકર ચાકરો સામે કેવી ઇમ્પ્રેશન મારી ખરાબ થશે. એટલે બોલ્યો નહીં સ્વામીની સામે કંઈ, દર્શન કરીને ભાગી જ ગયો. પણ હરિભક્તોને કહેતો ગયો, સ્વામીને જરા કહેજો બોલવામાં વિવેક રાખે, કારણ કે હવે હું મંગળદાસ શેઠ થયો છું, હિઝ એક્સિલન્સી મંગળદાસ શેઠ. તો સ્વામીને કહેજો આ બધું મંગળીઓ ન બોલે. તો ગોપાળાનંદ સાહેબ હરિભક્ત કીધું, સ્વામી પેલા મંગળીઓ આવું કહી ગયો તમને? સ્વામી કે સારું, આપણને શું ખબર, આપણે મંગળદાસ શેઠ કહીને કહેશું. અને સ્વામીની દ્રષ્ટિ ફરી, અધિકારમાંથી નીકળ્યો, ધિક્કાર ખાલી રહ્યો. ગાયકવાડ સરકારને એવા વાંકમાં આવ્યો, હાથે પગે કરી દીધો, બધું ધન સંપત્તિ છીનવી લીધી અને ફાટેલ ચિથરા કપડા પહેરીને મંદિરમાં આવ્યો. અને સ્વામી કે આવો પધારો મંગળદાસ શેઠ, શું સરભરા કરીએ તમારી? પેલો હાથમાં પગમાં પડી ગયો, સ્વામી હવે તો તમારો મંગળિયો છું, તમારો કઈ મંગળદાસ નથી રહ્યો. પણ મેરી બિલ્લી મુજે મ્યાઓ, જેના થકી આપણને આ બધું ઐશ્વર્ય સામર્થ્ય પ્રાપ્ત થયું, એની સામે જ આપણા ગુણનું માન આવે, તો એ વખતે એનો ક્યારેક ભગવાનને સંતનો અવગુણ આપણે લેવા માંડતા હોઈએ છીએ, એની સામે ગુરક્યા કરીએ. આ 8મું કારણ છે, પોતાના ગુણનું માન. 9મું કારણ બહુ વિશાળ છે, કે પોતાની અંદર પડેલા અલગ અલગ સ્વભાવ, પ્રકૃતિ, વાસના, કામ, ક્રોધાદિક દોષો, દેહભાવ કે પંચ વિષયમાં આસક્તિ. કારણ કે શ્રીજી મહારાજે લખ્યું છે મધ્યના 40મા વચનામૃતમાં, ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને થાય છે. અલગ અલગ આને થોડુંક સમજીએ આપણે. પહેલી વસ્તુ છે માન. જ્યાં સુધી આપણી અંદર હોય ત્યાં સુધી આપણને ભગવાન કે સંતનો અવગુણ આવે જ. ભવાનાનંદ કરીને શ્રીજી મહારાજના સમયમાં પરમહંસ સંત હતા અને લોકો કીડી સખી કરીને કહેતા એમને. અને પ્રેમાનંદ સ્વામી જેવી જ ગાયન વિદ્યા અસલ, પણ પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજને રાજી કરવા ગાય અને આમને માનપાનની ઈચ્છા રહે. ગાયા પછી છે ને વાહવા થવી જોઈએ. ઘણા એવું હોય કથાકારો, સંગીતકારો, કોઈનો વાહવા કરે તો સામેથી પૂછે કે ભાઈ આપણું આ કથા કેવી લાગી, આ સંગીત કેવું લાગ્યું. એકવાર શ્રીજી મહારાજની પાસે કીડી સખીએ સુંદર ભજન ગાયું, કોઈએ પ્રશંસા ન કરી તો એને શું સૂઝ્યું, મહારાજને પૂછ્યું કે મહારાજ મારું કીર્તન કેવું લાગ્યું? અને મહારાજનો જુદો મૂડ હતો. મહારાજ કે અમારી પાછલી પૂઠેથી અવાજ નીકળે ને એવો તમારો ગળાનો અવાજ છે. અને જે ખોટું લાગી ગયું અને મહારાજનું કાંડું છોડીને જવા તૈયાર થયા. શ્રીજી મહારાજે વોર્નિંગ આપ્યો, જો તમારું પ્રારબ્ધ અમારા હાથમાં જ, અમને છોડીને જશો રસ્તા પર ભૂખે તરસે રજળવું પડશે. અરે તમને શું ખબર પડે, અમારા જેવા કલાકારોની કદર નથી. કે એના કરતા 12 જઈને મોટા રાજા મહારાજા ન રીઝવીએ, માન સંપત્તિ ન મેળવીએ. ગયા, બહુ અભિમાન હતું કે હું તો સારું સંગીત વગાડું છું, બાજુ વગાડું છું. પણ લેપ્રસીનો રોગ થયો, રક્તપિત્તનો આંગળા ખરી ગયા, બાજુ ન વગાડી શક્યા, કંઠ બગડી ગયો. છેલ્લે ફૂટપાથ પર રસ્તા પર રજળતા રજળતા ભૂખે તરસે મર્યા. એના કરતા પડ્યા રહ્યા હોત તો થોડુંક માન ખંડન,
સત્સંગ છોડીને જતા રહે. મોટા ગોખર ગામની અંદર હરખા પટેલ કરીને હતા. હવે ગૌણાતાઈ સાહેબ સભા કરતા હતા ચોમાસામાં મંદિરના હોલમાં. પેલા ભગત સીધા ગારાવાળા પગ લઈને મંદિરમાં પ્રવેશ કર્યો. સ્વામીએ વિવેકથી કીધું કે જો હરખા પટેલ પગ છે ને બહાર ધોઈ ના આવો, બહાર પાણીની ડોલ મૂકીશ. પેલા તો ન સાંભળ્યું. સ્વામી મને ન કે, હું તો ગામનો પ્રતિષ્ઠિત માણસ, બીજા કોઈને કીધું હશે. તો એને તો સાંભળ્યું નહીં. સ્વામીએ ફરી વખત કીધું હરખા પટેલ તમને કહું છું આ પગ ધોઈ ના આવો. તો સ્વામીને પૂછ્યું સ્વામી મને કે કહો છો તમે? સ્વામી કે હા તમને કહું છું, હારું ધોઈને આવીશ કે. એ ગયો હજી કોઈ પાછો નથી આવ્યો. પ્રમુખ સાહેબ કહેતા કે એના પગ કેટલા લાંબા હશે, હજી સુધી ધોઈ નથી રહ્યો. તો ઘરમાં એના પત્ની કોઈ દિવસ નહીં કીધું હોય પગ ધોઈને, ત્યાં તો જોરુકા ગુલામ થઈ જાય. પણ અહીંયા મંદિરની અંદર ભગવાનને સંતની સામે જ આ પ્રકારના શિંગડા ક્યારેક ભરાવવાના ઈચ્છા થાય. એટલે પ્રમુખ સાહેબ કહેતા આપણો સત્સંગ કેવો છે? માન્યા પાન્યાનો સત્સંગ. નાના છોકરાને જ્યાં સુધી ગલી પછી કરો ને તો એકદમ હસે, પછી થપ્પડ મારો તો ભેંકડો તાણે પાછો, પછી પાછી ગલી પછી કરો તો હસે. એમ જ્યાં સુધી આપણને સંતો રમાડે જમાડે બોલાવે, આપણને માનપાન મળે, વીઆઈપી પાસ મળે, વીઆઈપી ઉતારા મળે, દિવ્ય સત્સંગ લાગે આપણને. દિવ્ય કથા શું થઈ એ તો ખબર નથી, સત્સંગ દિવ્ય. બાકી ગમે એટલો સારો સમય થાય પણ આપણું એકાદ વસ્તુ સચવાઈ ન હોય, બસ સત્સંગ બોગસ, પોલિટિક્સ પેસી ગયું છે. અરે કશું સમય બરકત નહોતી. ભાઈ તારું એકનું ન સચવાયું એટલે સાવ સમયો ખરાબ થઈ ગયો. આપણે મુમુક્ષુ ખરા પણ બધા વીઆઈપી મુમુક્ષુઓ. મુંબઈની અંદર એક હરિભગત હંમેશા સંતોને રોજ કહેતા કે સ્વામી હું ગમે ત્યારે ભર સભા વચ્ચે આવું, સભાની વચ્ચે તમારે સભા વચ્ચે મને બોલાવીને આગળ બેસાડવો, માન આપવું, નહીં તો હું સત્સંગમાંથી પડી જઈશ કે. સત્સંગમાંથી નહીં તો હું પડી જઈશ. તમે જો અલિયા ખાચરનું કેવું અંતરદ્રષ્ટિ કરાવ્યું દ્રષ્ટાંત છે. અલિયા ખાચરને સત્સંગ થઈને જે વેગ લાગ્યો, 2000 ને સત્સંગ કરાવ્યો. એ વખતે તો આપણી પાસે રજૂઆત કરવાનું કોઈ માધ્યમ નહોતું. અત્યારે તો દેખાડી શકીએ આપણે 1500 જેટલા મંદિરો, એટલે 1000થી વધારે સંતો, આટલા બધા ભક્ત સમુદાય, આટલા મોટા. અને તમે જો દિલ્હી અક્ષરધામ કે હમણાં અબુધાબીનું પ્રકરણ આખું તમે જુઓ, આ કેવી સુંદર વાતો કરી શકીને આપણે સામેવાળાને કરાવી તોય અઘરું છે ને સત્સંગ કરાવવો. 2000 ને એ સમયની અંદર નવો સંપ્રદાય હતો ત્યારે સત્સંગ કરાવ્યો. પણ એક વખત શ્રીજી મહારાજ એનું માન પેલું થોડો ખીલો હલાવી જોયો, કારણ કે આને અભિમાન આવી ગયો તો મહારાજ એવો કોઈ મોટો સત્સંગી નહીં હો. મહારાજ ડૂબકી દાવ રમવાનું શરૂ કર્યું ઘેલા નદીમાં, અને મહારાજ એકદમ સરસ, પોતે બેસ્ટ સ્વિમર હતા પાછા, બહુ સારી આવડત હતી. એટલે નીચે જઈને અલિયા ખાચરની પોતળી આખી ખેંચી કાઢી અને કાંઠે આવી ગયા. અલિયા ખાચર પાણીની અંદર જ જન્મ્યો એવો બર્થડે સૂટમાં આવીને ઉભા રહી ગયા. મહારાજ કે જો તમારે પોતળી જોતી હોય તો અહીંયા આવીને લઈ જાઓ. અલિયાને થયું આ તો મસ્તી કરે છે મહારાજ, મારા જેવા પ્રતિષ્ઠિત દરબારનું તો માન જાળવે, હમણાં પાછી આપી દેશે. તો રાહ જોઈ કે મહારાજ હમણાં આપશે. મહારાજે નક્કી જ કર્યું તો અલિયા તમારે જોતી હોય તો અહીંયા આવીને જ લઈ જાઓ. અને હવે અલિયાના મનની અંદર વિચારોના વમળ શરૂ થઈ ગયા. અરે આ મોટો ભગવાનથી પૂજા છે, અમારા જેવા દરબારનું તો બધા ગામના લોકો મર્યાદા રાખે, આને ભાન છે કે નહીં? આ તો ભગવાન પણ નથી, ઉત્તર પ્રદેશથી રખડતો બ્રાહ્મણ આવી ગયો છે, સીધું ભગવાન પણ આમ પુરુષ પર ઉઠ્યો લો. અને પછી તો બધા સંતો હરિભક્તો જતા રહ્યા ઘેલાન, અને રાતનો અંધકાર થયો અને અવરજવર ઓછી થઈ. પછી અલિયા ખાચર બહાર નીકળ્યા, ધોતી પહેરીને પાણી લઈને નીકળ્યા. હવે જિંદગીમાં અહીંયા પગ મૂકે બીજો, અહીંયા ગઢપુરમાં પગ મૂકે બીજો, અને ગયા ઝીંઝાવદર એના ગામમાં. પછી તો કોઈ પણ યાત્રાળુનો સંઘ જતો હોય ગઢપુરમાં, ભાઈ ક્યાં જાઓ છો? કે તમે સત્સંગ કરાવ્યો અમને, આ શ્રીજી મહારાજ દર્શન કરવા. અને પાછા વાળો એ તો ભાન ભૂલ્યો હતો કે કાંઈ ભગવાન પણ નથી, એ તો ઉત્તર પ્રદેશથી રખડતો બ્રાહ્મણ આવી ગયો છે, બાબરો ભૂતવશ કર્યો છે. 4000 ને પાછા ખેંચી દીધા. કેવું રિએક્શન આવે માણસને, સ્તુતિ કરતો હોય નિંદા કરતો થઈ જાય. પહેલા આટલા બધા સત્સંગ કરાવેલો 2000 ને, પછી 4000 ને પાછા ખેંચ્યા. તો માનરૂપી દોષના લીધે પણ ક્યારેક આપને અભાવ અવગુણ આવી જાય. બીજો દોષ છે ઈર્ષા, મત્સર અને અસૂયા. તો ઈર્ષાના વમળ છે ને પર આપણા સમકક્ષો એની અંદર ઈર્ષા થાય. મત્સર તો શું થાય? આપણાથી ઉપરનો હોય, આપણાથી સિનિયર કે આપણાથી નીચે વાળો જુનિયર, એની અંદર પણ ઈર્ષા થાય, એને મત્સર કહેવાય. અને અસૂયા એટલે તો કોઈ પણ વ્યક્તિ કોઈ ગુણ કે એટલે દોષ બતાવી દઈએ. દાખલા તરીકે કોક કે ફલાણા ભાઈ તો મંદિરમાં સવાર આવી જાય, 6 વાગે મંગળમ આવી જાય છે, વહેલા 3 વાગે ઉઠે છે કે ઘરે, તો આપણે તરત દોષ, એ તો મારો વાલો કથા મૂંઘે છે, પછી આખો દિવસ ઊંઘે, એ તો મારો રાત્રે છે ને 9 વાગે પથારી કરીને સુઈ ગયો હોય. કોઈનો આપણે ગુણ સ્વીકારી ન શકીએ, સીધો આપણે દોષ સામે પ્રગટ કરી દઈએ, આને અસૂયા કહેવાય. શ્રીજી મહારાજને જ્યારે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, શરૂઆતની અંદર વર્ણી તરીકે આવ્યા, સરજુદાસ તરીકે, મહારાજને શરીરે પરસેવો વળતો નહોતો, એ બધી મહારાજે વાત લખી છે. તો એ વખતે રામાનંદ સ્વામી પોતે આવળના પાન બધા છે ને વીંટાળતા, અને રઘુનાથ દાસની ઈર્ષા આવતી હતી કે જો અયોધ્યાનો એક નાના છોકરામાં રામાનંદ સ્વામી એવા મોહાઈ ગયા કે આખા ગામની આવળ ખોદાવી, લીલોતરી કપાવી જીવની હિંસા કરે છે, કે સાધુને જીવની હિંસા ન કરાય. રામાનંદ સ્વામી કહેતા કે ભાઈ આ સહજાનંદને, એને તો આખા બ્રહ્માંડના સમગ્ર જીવોને વાટીને પાટો કરીએ તોય ઓછું જ કે.
અરે સર્વોપરી ભગવાન છે. મેઘજીત કરીને હતો, એને પણ મહારાજ પ્રત્યે બહુ ઈર્ષા, કારણ કે થોડીક યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે એ પણ પોતે બોલતો કે આ તો છે ને મને જ રામાનંદ સિંહ ગાદી સોંપવા નતા, પક્કું જ હતું કે, પણ મોટી ઉંમર થઈને રામાનંદ સ્વામીને એટલે બુદ્ધિ બગડી ગઈ અને આ નવા પેલા નવયુવાન છોકરામાં મોહાઈ ગયા, એટલે અમને જૂનાને અવગણીને આને ગાદી ઉપર ચડાવી દીધો. ઈર્ષાના લીધે ભગવાનને સંતનો દ્રોહ કરતા થાય. ગુણાતીન સ્વામી જયારે હતા જુનાગઢમાં, અમુક સાધુ જ હતા જુનાગઢમાં રહેનારા, જે એવી માનતા કરતા હતા કે સ્વામી મરે તો રાધા રમણ દેવને થાળ કરવું. તમે જો આસુરી શક્તિ અને દેવી શક્તિ દરેક જગ્યાએ હોય જ, માનતા કરનારા સંતો જ હતા. એક તો સ્વામી પસાર થયા, ઉપરથી ધડ દઈને બીલું નાખ્યું એક સાધુએ, પથ્થરનું ચોસલું, સ્વામી મરે એટલા માટે. સ્વામીના પગ આગળ ધડ દઈને પડ્યું. સ્વામી ઉપર જોઈને કીધું, ભાઈ તારો માર્યો નહીં મરવો, અક્ષર બ્રહ્મ છું, ઈચ્છા હશે તો જ ધામમાં જઈશ. પેલો સાધુ બિચારો ભોંઠો પડી ગયો. આ પ્રકારનું બધું છે. તો આ પ્રકારે ઈર્ષાના લીધે પણ ભગવાનને સંતનો અવગુણ આવે.